લાસ્ટ લેક્ચરમાં આપણે મોનોસેકેરાઇડ્સ જોયા બની ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. એવું નથી કે ખાલી બે જ મોનોસેકેરાઇડ હોય. ગેલેક્ટોઝ, ગ્લુકોઝ, પછી પેલું હોય ને રિબોઝ શર્કરા, ડીએનએ અને આરએનએ માં રિબોઝ શર્કરા એ પણ મોનોસેકેરાઇડ છે, રિબોઝ શર્કરા. પછી ગેલેક્ટોઝ પણ મોનોસેકેરાઇડ છે. પછી બીટા ડી2 ડીઓક્સી ડીએનએ માં એ હોય, બીટા ડી2 ડીઓક્સી રિબોઝ શર્કરા, તો એ પણ કેવી છે? મોનોસેકેરાઇડ્સ. તો આ બધા મોનોસેકેરાઇડ છે, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ બધા. પણ બધા વિશે એક એક વિશે ડિટેલમાં ભણવા રહી તો પછી ડાય ને પોલિન બધું થઈને બહુ પેલું વધી જાય લિસ્ટ. એટલે આપણે છે ને લિમિટેડ જ જોઈશું, ખાલી બે વિશે જોયું. હવે એના પછી આગળ જોઈએ ડાયસેકેરાઇડ્સ સંયોજન. ડાયસેકેરાઇડ્સ કોને કહેવાય? જેનું જળ વિભાજન કરતા બે મોનોસેકેરાઇડ મળતા હોય તો એને ડાયસેકેરાઇડ કહેવાય. જેનું જળ વિભાજન કરવાથી મોનોસેકેરાઇડના કેટલા અણુ મળવા જોઈએ? બે. તો એ ડાયસેકેરાઇડ છે. આવા ડાયસેકેરાઇડ્સના કેટલાક ઉદાહરણો જોઈએ. જેમ કે જો સુક્રોઝ, ખાંડ જે આપણે રોજબરોજમાં વાપરીએ એ ડાયસેકેરાઇડ છે. માલ્ટોઝ ડાયસેકેરાઇડ છે. લેક્ટોઝ ડાયસેકેરાઇડ છે. આ ડાયસેકેરાઇડનું જળ વિભાજન બે રીતે થાય. એસિડિક કન્ડિશનમાં, એસિડિક માધ્યમની હાજરીમાં, અથવા શરીરની અંદર જે તે એન્ઝાઇમ ઉત્સેચક વડે. દાખલા તરીકે સુક્રોઝનું જળ વિભાજન કરવું હોય તો સુક્રેઝ નામનો એન્ઝાઇમ કામ કરે. એન્ઝાઇમ એટલે ઉત્સેચક. સુક્રેઝ છે એ જળ વિભાજનમાં ઉદ્દીપકનું કામ કરે. આ જે સુક્રોઝ છે એને તમે જળ વિભાજન આ રીતે લખી શકો: C12H22O11 સુક્રોઝ પ્લસ H2O. આ જળ વિભાજનમાં અહીંયા શું વાપરીશું? એસિડ અથવા સુક્રેઝ એન્ઝાઇમ. સુક્રેઝનું બીજું નામ છે ઇન્વર્ટેઝ. શું કામ? કે આને સુક્રોઝને ઇન્વર્ટ સુગર કહેવાય. પ્રતિક સુગર અથવા ઇન્વર્ટ સુગર. ઇન્વર્ટ સુગર હોવાથી નામ હોવાથી એને ઇન્વર્ટેઝ એવું નામ આપ્યું ઉત્સેચકનું. એઝ કરીને નામ આપતા. તો આમાંથી બે અણુ મળે, C6H12O6 ગ્લુકોઝ પ્લસ C6H12O6 ફ્રુક્ટોઝ. આ બે મળે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. તો આપણને કઈ રીતે જોડાણ થયું હોય છે જેથી સુક્રોઝનો અણુ બન્યો હોય? આપણે શું જોવાનું છે? આ બેનું જોડાણ કઈ રીતે થયું હશે અને બે કયા પ્રકારના છે? તો ગ્લુકોઝની વાત કરી તો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ છે અને ફ્રુક્ટોઝ કયો છે? બીટા ડી માઈનસ. બીટા ડી માઈનસ છે. ફ્રુક્ટોઝનું પરિભ્રમણ -92.4 ડિગ્રી એટલે -92 હોય છે. ગ્લુકોઝનું +52.5 ડિગ્રી. કાલે કીધું તો પોલારીમીટર દ્વારા માપી શકાય. તો આ એનું વિશિષ્ટ પરિભ્રમણ છે જે પોલારીમીટર થી માપી શકાય છે. ત્યાર પછી વાત કરીએ અને જોડાણ સહિત દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય? સુક્રોઝનું બંધારણ, ગ્લુકોઝ ફ્રુક્ટોઝનું આપણે જોઈ ગયા. આ બંનેને જોડીને લખીએ. જો આ કોનું બંધારણ લખી રહ્યા છીએ? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. જો છઠ્ઠા કાર્બન ઉપર ફિક્સ CH2OH અને H. આ પાંચમોથી આ ચોથો કાર્બન છે, આ પાંચમો, આ છઠ્ઠો, 3, 2 અને 1. આ એરોમેરિક કાર્બન છે. આલ્ફા ગ્લુકોઝ હોય તો આલ્ફામાં કઈ સાઈડ હોય છે? ભાઈ નીચેની સાઈડ એરોમેરિક કાર્બન ઉપર, આ સ્ટાર વાળા કાર્બન ઉપર H.
બરાબર છે, અહીંયા નીચે આવશે OH H, તો આ કોનું બંધારણ થઈ ગયું આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. આ બંધારણ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ નું છે. હવે આ અણુ જોડાશે બીજા કોના હારે? બીટા ડી માઈનસ ફ્રુક્ટોઝ સાથે. પણ અહીંયા એક ધ્યાનમાં એ રાખવાનું છે, જનરલી બીટા ફ્રુક્ટોઝ આપણે આ રીતે લખતા હોય છે. એનો મેરે કાર્બન અહીંયા લખાતો હોય છે. આ છઠ્ઠો કાર્બન હોય CH2OH IH. H OH H અને એનોમેરિક કાર્બનમાં આ બીટા છે ને, બીટા માટે OH ઉપર હોય H નીચે હોય. પણ આ અણુ આ રીતે આપણે નથી લખવાનું. ઈ જે એનોમેરિક કાર્બન છે ને એ જોડાય છે પહેલા નંબરનો કાર્બન, એટલે બીજા નંબરનો થાય ને. આમાં એનોમેરિક બીજા નંબરનો થશે CH2OH. 6 કાર્બન જોડવાના ને, રિંગમાં તો 4 જ આવ્યો, બરાબર છે, એટલે આપણે 6 ને જોડ્યા. તો પછી આલ્ફામાં ક્યાં હોય? OH નીચે હોય અને બીટામાં ઉપર હોય. હવે આનું જોડાણ દર્શાવવું છે, બરાબર, લિંકેજ દર્શાવવું છે. તો કઈ રીતે દર્શાવી શકીશું લિંકેજ? લિંકેજ માટે અહીંયા હોય આ થઈ ગયો બીટા ડી માઈનસ ફ્રુક્ટોઝ. બીટા ડી માઈનસ ફ્રુક્ટોઝ. અને જ્યારે લખો ને અને આમ દર્શાવવાનું છે. હવે એ ચોપડીમાં ભૂલ છે. જો આને આમ લખશું ને ત્યાં જોઈજો, મેં આટલે ઓરિજિનલ લખ્યો, ઓરિજિનલ આ જ અણુ હતો. હવે એને અહીંયા લખશું ને તો આ OH ઉપર આવશે. જો CH2OH નીચે આવશે, IH નીચે, આ OH ઉપર, પછી આ જે છે ને આ કાર્બન અહીંયા આવશે OH H, OH CH2OH. ચોપડીમાં આ OH ને નીચે દર્શાવેલું છે. આવું સ્ટ્રક્ચર છે ને ઈ લખેલું છે, એવું નથી. જો આ સ્ટ્રક્ચરમાં શું છે? આ પહેલો કાર્બન, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો આમ છે. જ્યારે મેં અહીંયા દર્શાવ્યા છે ને એમાં આ રીતે છે. આ પહેલો કાર્બન, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો આ બાજુ જવો જોઈએ. હવે આના વચ્ચે ગ્લાયકોસિડિક સાંકળ રચાશે. આ OH અને આ H પાણી બની દૂર થાય. આ ઓક્સિજન લિંકેજ જે જોડાય વચ્ચે ઓ આવી જાય તો આ લિંકેજ ને શું કહેવાય? ગ્લાયકોસિડિક સાંકળ. કયા કાર્બન ઉપર છે? જો આનો C1 પહેલો કાર્બન O અને આનો કયો કાર્બન છે? C2. C1OC2 ગ્લાયકોસિડિક સાંકળ રચાણી. આ સુક્રોઝ નો અણુ છે. આ જે કાંઈ અણુ આખો લખ્યો, આટલો અણુ આખોનો અણુ લખ્યો છે સુક્રોઝ. અને ધ્યાનમાં તમારે શું રાખવાનું છે? મેં તમને કીધું સુક્રોઝ ની અંદર આ બંધારણ આમ જે છે ને, આ બંધારણ આમ છે ને, એને અને આમથી આમ ઉલટાવીને લખવાનું છે. એનોમેરિક કાર્બન 2 નંબરનું અહીંયાથી આ બાજુ આવી જવો જોઈએ. ચોપડીમાં આ બંધારણમાં ભૂલ છે, બરાબર છે. ચોપડીમાં ઈ કરેક્શન કરજો. તમારે ચેક કરવું હોય તો આગલા વર્ષની ચોપડીને પણ ચેક કરી શકો છો, રિફર કરી શકો છો, અથવા મેં અહીંયા તમારા રેફરન્સ માટે જ લખ્યો. આ બીટા ડી માઈનસ ફ્રુક્ટોઝ લખ્યો છે, એને અહીંયા રિવર્સ કરી લખવાનું છે. આ શર્કરા વિશે હવે આપણે થોડી ડિસ્કશન કરીશું. કોના વિશે? સુક્રોઝ વિશે. સુક્રોઝને નોન રિડ્યુસિંગ શર્કરા કહેવાય. નોન રિડ્યુસિંગ શર્કરા. શા માટે? તો કે આજે એનોમેરિક કાર્બન ઉપર જો OH હોત ને, OH
તો એ થોડીક વાર હાઇડ્રોજન આને આપીને બંધ તોડીને આલ્ડીહાઇડિક ગ્રુપ બનાવી શકે. આ છે ને સંસ્પદન કરે આવું જો આ એનોમેરિક OH છે ને આનો એક H આને મળી છે વિચારજો CH આ ગયું એટલે અહીંયા શું બની ગયું C ડબલ બોન્ડ O થઈ ગયું અને આ કાર્બન ઉપર શું થઈ ગયું જો CHO આલ્ડીહાઇડિક ગ્રુપ થઈ ગયું. આવું આલ્ડીહાઇડિક ગ્રુપ ક્રિએટ થાય. એવા ગ્રુપ જે છે આલ્ડીહાઇડિક કે કીટોનિક ગ્રુપ જે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા ગુણધર્મ માટે જવાબદાર છે. તો એવો ફ્રી આલ્ડીહાઇડ ગ્રુપ બની શકે તો રિડક્શન કરતા તરીકે ચાલે. આમાં એવું નથી. એમાં કયું કામ આવશે મેં તમને કીધું OH. પણ એ કયો OH? આ એનોમેરિક કાર્બન ઉપર જો OH હોય ને તો એ બાજુના ઓક્સિજનને H મળે અને ઈ છે ને ઈ કાર્બન આલ્ડીહાઇડિક કે કીટોનિક કાર્બન બની શકે. ઈ બીજા એક કાર્બનને આલ્ડીહાઇડિક કે કીટોનિક બનાવે. આનો આ OH હોત જો એનો H આને જતો રહી એટલે અહીંયા આલ્ડીહાઇડિક બની ગયું ને કીટોનિક બની ગયું. જો આ કીટોન છે અહીંયા બન્યો હોત તો એ આલ્ડીહાઇડિક બને. એટલે એનોમેરિક ઉપર જો OH મુક્ત હોય ને તો એ આલ્ડીહાઇડ કે કીટોનિક ગ્રુપ બનાવે. અને આ આલ્ડીહાઇડિક અથવા કીટોનિક ગ્રુપ જો મુક્ત આલ્ડીહાઇડ અથવા કીટોનિક ગ્રુપ હોય ને તો ઈ ફેલિન દ્રાવણનું રિડક્શન કરી શકે. એટલે એને રિડ્યુસિંગ શર્કરા કહેવાય. પણ સુક્રોઝ કેવી છે? નોન રિડ્યુસિંગ શર્કરા. આપણે એમ જોવાનું કે એનોમેરિક કાર્બન ઉપર OH હોય ને તો જ ઈ આલ્ડીહાઇડિક અથવા કીટોનિક બની શકે. તો ઈ રિડ્યુસિંગ શર્કરા કહેવાય. સુક્રોઝ નોન રિડ્યુસિંગ છે. સુક્રોઝ માટે એક બીજો શબ્દ છે ઇન્વર્ટ સુગર. ગુજરાતીમાં થાય પ્રતિપ સુગર અથવા તો વિપર્યસ્ત શર્કરા. ગુજરાતી શબ્દ એવા છે વર્ષો પહેલાનો શબ્દ હતો વિપર્યસ્ત શર્કરા, વિપરીત શર્કરા. શું કામ એવું વિપરીત શર્કરા કહે છે એ કહો. આ ગ્લુકોઝ છે ને આનું વિશિષ્ટ પરિભ્રમણ +52.5 આનું છે -92.4. આ વિશિષ્ટ પરિભ્રમણ લેખા બેના. હવે સમજાવો સુક્રોઝ નું પરિભ્રમણ કેટલું હોય ખબર છે? +66.5 ડિગ્રી. આ સુક્રોઝ નું વિશિષ્ટ પરિભ્રમણ છે. પણ કેવું છે? ધન. જો પ્લસ છે એનું જળ વિભાજન કરો તો આ બેનું મિશ્રણ બને. મિશ્રણનું ઓવરઓલ કેવું થશે? શું લાગે છે? જો માઈનસ વાળું મોટું છે એટલે ઓવરઓલ પરિભ્રમણ કેવું થઈ જાય? પ્લસ ના બદલે માઈનસ માં જતું રહે ને. -20 હોય છે એક્ઝેક્ટલી કહું. કારણ કે બે 50-50% હોય પણ પરિભ્રમણ કે રાઈટ અડધું જ થાય કે આ બાદબાકી થાય મેથેમેટિકલી એમ ન હોય. આની હાજરીમાં ઓલાને અસર થતી હોય એટલે પરિભ્રમણ વધઘટ થતું હોય. તો એવરેજ પરિભ્રમણ કેટલું થઈ જાય છે આખા મિશ્રણનું? આ મિશ્રણ જે હોય આ મિશ્રણ એનું -20 થઈ જાય છે. પહેલા કેવું પરિભ્રમણ હતું? +66.5 ધન. અને જળ વિભાજન પછી જે મિશ્રણ મળ્યું એનું કેવું છે? માઈનસ. તો પરિભ્રમણ બદલી જાય છે એટલે આપણે એને શું કહીએ છીએ? પ્રતિપ શર્કરા અથવા તો ઇન્વર્ટ સુગર. તો સુક્રોઝ છે ઇન્વર્ટ સુગર છે, પ્રતિપ શર્કરા છે. આ એની સાબિતી થઈ. આ સુક્રોઝ વિશેની વાત થઈ. હજુ એમાં થોડીક વાત આપણે ઉમેરીશું. સુક્રોઝ છે ને ગળપણ માપવા માટેનો એક સ્ટાન્ડર્ડ છે. એને છે ને માઇલસ્ટોન કેમ હોય? અહીંથી 0 અંતર, અહીંથી ચાલે 1 કિલોમીટર 2 કિલોમીટરના માઇલસ્ટોન લાગે. બસ એવું છે. આ રેફરન્સ તરીકે ચાલે છે. કોઈ પણ શર્કરા છે એ કેટલી ગળી એ માપવું કેવી રીતે? તો કે આની સરખામણી કરીને જો એનું ગળપણ સુક્રોઝ જેટલું હોય, સુક્રોઝ જેટલું, તો એને આપણે શું કહીશું? સુક્રોઝ જેટલું ગળપણ ધરાવે તો એનો ગળપણાંક 100. સુક્રોઝ થી ડબલ ધરાવે તો 200. ફ્રુક્ટોઝ છે ને, ફ્રુક્ટોઝ 1.5 ગણો ગળપણાંક ધરાવે છે 174. સુક્રોઝ નો કેટલો કહું છું? 100. એટલે સુક્રોઝ કરતા ફ્રુક્ટોઝ 1.5 ગણું ગળ્યું થાય. સૌથી ગળી શર્કરા ફ્રુક્ટોઝ છે.
અને ગ્લુકોઝ હોય ને ગ્લુકોઝ એનું ખાલી 74 છે. ઓલાનું 173 લો ને એક્ઝેક્ટલી કહો. ફ્રુક્ટોઝ 173 અને ગ્લુકોઝ 74 ખાલી. એટલે પોણા ભાગનું ગળ્યું, ઓલું પોણા 2 ગણું ગળ્યું. દરેક શર્કરાનો આવો ગળપણાંક હોય. લેક્ટોઝ હોય ને દૂધની શર્કરા છે, લેક્ટોઝ દૂધમાં હોય. એનો ગળપણાંક 16 છે, 16. મતલબ ખાંડનો ગળપણાંક 100 અને આનો 16. એટલું ઓછું ગળ્યું છે કે જો દૂધ આપણને એમને ગળ્યું નથી લાગતું. ગળ્યું બનાવવું હોય તો અંદર બહારથી સુક્રોઝ ઉમેરવો પડે, ખાંડ ઉમેરી ગળ્યું દૂધ બનાવીને પીતા હોય છે. તો આના ગળપણાંક વિશે પણ કીધું. બીજું હજી એક આની ખાસિયત એ કઈ, સુક્રોઝ એટલે આપણે ઘરે જે વાપરીએ ખાંડ, એને જો અડધો કલાક સુધી, અડધોથી પોણો કલાક સુધી 150 ડિગ્રી આજુબાજુમાં ગરમ કરો તો એમાંથી બ્રાઉન રંગનો પદાર્થ બને. આ બ્રાઉન રંગનો પદાર્થ ચોકલેટ્સમાં પુષ્કળ વપરાય. આલ્પેનલીબેન તો ઈ જ છે, ડેરી મિલ્ક, આ બધી ચોકલેટમાં જે બ્રાઉન કલરનો સબસ્ટન્સ છે એ આ જ છે. સુગરને અડધો પોણો કલાક સુધી ગરમ સખત કરીને રાખો એટલે બ્રાઉન બની જાય. બરાબર. એનો ઉપયોગ તમે ચોકલેટ, કેક વગેરેમાં રંગ તરીકે પણ કરી શકો. એને સુક્રેલોઝ કહેવાય. જે પદાર્થ બને છે ને કેરેમલ કહે છે. કેરેમલ ખબર છે? કેરેમલ મીઠાઈમાં ને ચોકલેટમાં ખાસ વપરાય, કેકમાં ને એમાં. તો બાળકોને બહુ ભાવે. તો આ કેરેમલ આમાંથી બની. આ સુક્રોઝની તમામ માહિતી પૂરી થઈ. એક ડાયસેકેરાઇડ થયો. ત્યાર પછી બીજો લઈશું માલ્ટોઝ. બીજો ડાયસેકેરાઇડ કયો ભણવો છે? માલ્ટોઝ. માલ્ટોઝ કઈ રીતે મળે? જવની અંદર માલ્ટ નામનો પદાર્થ હોય. ઈ માલ્ટની અંદર માલ્ટોઝ હોય. માલ્ટ પદાર્થ છે ને ઈ માલ્ટોઝનો બનેલો છે. ક્યાં હોય આપણે કીધું? જવ તલ ગમે ને મેરેજમાં, હા એ જવની અંદર હોય. માલ્ટોઝ બનાવવું હોય તો પણ ઈઝી. સ્ટાર્ચ હોય ને, સ્ટાર્ચ ઈ પણ ગ્લુકોઝનો પોલિમર જ છે, એક પ્રકારનો પોલિસેકેરાઇડ્સ. તો એ સ્ટાર્ચનું જળ વિભાજન કરો ને તો માલ્ટોઝ બને. સ્ટાર્ચના જળ વિભાજનથી માલ્ટોઝ મળે. આ માલ્ટોઝની વાત કરીએ. માલ્ટોઝમાં 2 ગ્લુકોઝના અણુ હોય. માલ્ટોઝનું જળ વિભાજન કરો તો શું મળી જાય આપણને? 2 આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ મળે. તો માલ્ટોઝ નેચરલી 2 આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝમાંથી બનેલો હોય ને, C12H22O11. આ સૂત્ર એમનેમ રહેશે, ખાલી નામ જ બદલશે એટલે એનું બંધારણ બદલે. માલ્ટોઝ પ્લસ પાણી. આ એસિડિક અથવા બેઝિક માધ્યમ, ખાસ એસિડિક હોય. આમાં માલ્ટેઝ નામનો ઉત્સેચક, જો ઉત્સેચકથી આ કામ કરવા માંગતા હોય તો C6H12O6 બે અણુ બને ગ્લુકોઝ. બંને કયા હોય છે? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ હોય. બંને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ મળે. આ ગ્લુકોઝ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ કઈ રીતે જોડાઈને માલ્ટોઝ બનાવે છે એ સમજીએ. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ માટે આ જો એક ગ્લુકોઝનો અણુ લખું છું. એનોમેરિક કાર્બન અહીંયા આપણે નોર્મલી રાઈટ સાઈડે જ દર્શાવવાનું. CH2OH H OH H આલ્ફા છે એટલે OH નીચે ને H ઉપર. આલ્ફામાં OH કઈ સાઈડે આવે? એનોમેરિક કાર્બન ઉપર નીચેની સાઈડે હોય અને H ઉપર હોય. આપણો આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અનેક વાર લખશું એટલે એમ તો યાદ થઈ જશે. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. બરાબર. બીજું આની હારે શું જોડવું છે? સેમ અણુ. CH2OH H
OH अल्फा D प्लस ग्लूकोज अल्फा D प्लस ग्लूकोज बने अल्फा D છે એનું જોડાણ ક્યાં હોય આ પહેલો કાર્બન બીજો ત્રીજો ચોથો પાંચમો ને છઠ્ઠો પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો ને છઠ્ઠો છે પહેલા ને ચોથા વચ્ચે ગ્લાયકોસિડિક સાંકળ રચાશે O વાળી સાંકળ ક્યાં હોય C1OC4 વચ્ચે આ માલ્ટોઝ નો અણુ લખો C1OC4 વચ્ચે ગ્લાયકોસિડિક સાંકળ રચાય આ લખી દીધી આ માલ્ટોઝ નો પરફેક્ટ અણુ આનું જળ વિભાજન થાય તો અહીંથી કટ થઈ જાય અને H મળે આ બાજુ OH આવી જાય બે બાજુ OH થઈ જાય માલ્ટોઝ બની ગયું माल्टोज में जो एनोमेरिक कार्बन क्या है અહીંયા આ એનોમેરિક ઉપર OH છે આનો H બાજુમાં જતો રહે ના તૂટી જાય તો શું થાય જો આ અણુ વિચારી લો આ H અહીંયા જાય સંસ્પંદન દરમિયાન અહીંયા ડબલ બોન્ડ OR એટલે આ કાર્બન ઉપર આલ્ડિહાઇડિક ગ્રુપ બની ગયો જો CHO આલ્ડિહાઇડ ગ્રુપ બની ગયું ને એટલે ઈ રિડક્શન કરી શકે એટલે રિડ્યુસિંગ સુગર છે થેલિન દ્રાવણનું રિડક્શન કરી શકે સ્કીપ પ્રક્રિયકનું રિડક્શન કરી શકે તો માલ્ટોઝ છે એ કેવી શર્કરા ગણીશું રિડ્યુસિંગ શર્કરા છે માલ્ટોઝ થેલિન દ્રાવણ અને સ્કીપના પ્રક્રિયક બંનેનું રિડક્શન કરે છે એટલે રિડ્યુસિંગ શર્કરા છે તો આ વાત થઈ ગઈ માલ્ટોઝની માલ્ટોઝ પછી હવે કઈ આવશે ડાયસેકેરાઇડ્સ કઈ શર્કરાની વાત કરીશું લેક્ટોઝ એની વાત કરીએ લેક્ટોઝ લેક્ટોઝ ને દૂધ શર્કરા પણ કહેવાય દૂધમાં જોવા મળે છે C12H22O11 લેક્ટોઝ આનું જળ વિભાજન એસિડ અથવા કયું વાપરવાનું છે લેક્ટેઝ આનું લેક્ટેઝ નું બીજું નામ છે ઇમલ્સિન આ બીજા નામ કહું યાદ રાખજો જીનિટ માટે એમાં બુકમાં નહીં મળે પાછા સુક્રેસ નું બીજું નામ ઇન્વર્ટેઝ કીધું તું મેં આનું બીજું નામ છે ઇમલ્સિન લેક્ટેઝ એનું જળ વિભાજન થઈને C6H12O6 C6H12O6 બંને અણુ જો દરેકમાં મોનોસેકેરાઇડ નું સૂત્ર તો આ જ લખી છે પણ આમાં ગ્લુકોઝ ને ગેલેક્ટોઝ મળે છે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ બીટા ડી પ્લસ ગેલેક્ટોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ હવે ચોપડીમાં પ્લસ મેન્ટેન નહીં કર્યું હોય ગેલેક્ટોઝમાં ક્યાં કશો વાંધો નહીં મેં તો કરી દીધું છે ને એમાં શું છે આપણે એક જ શર્કરા એવી છે ફ્રુક્ટોઝ જેમાં -92.4 વિશિષ્ટ પરિભ્રમણ છે બાકી તમામ શર્કરાનું પરિભ્રમણ ધન જ છે ધન વાળી જ આપણે બધી ભણી છે તો આના માટે તમારે સૂત્ર અલગ કઈ તૈયાર કરવાની જરૂર નથી જે ગ્લુકોઝ નું સૂત્ર હોય ને એમાં ચોથા કાર્બન ઉપરનો વિન્યાસ બદલી જાય CH2OH OH વા બીટા છે તો બીટામાં OH ઉપર હોય H નીચે હોય તો આ એક્ચ્યુઅલી શું લખ્યું બીટા ડી પ્લસ ગ્લુકોઝ બીજો અણુ પણ હું એ જ લખવા જાઉં છું CH2OH H
મિસ્ટેક્સ એલાઉડ નથી. તમે કોઈ ઉપર નીચે ભૂલથી ઊંધું લખી નાખો તો એ ભૂલના માર્ક કટ થાય. આમાં એવું ન ચાલે એ એક નાનકડી મિસ્ટેક છે તો એના ઘણા ઓછા માર્ક કટ થશે, નહીં થાય, સાજા થઈ જશે. આમાં તમે એક નાની ભૂલ કરો પણ એવું કોઈ બંધારણનું અસ્તિત્વ જ ન હોય ને તો વાંધો નહીં, હાલ તો ઓછા કપાય. પણ જ્યારે તમે ભૂલ કરો છો ને એવું પાછું બીજા કોઈ સરકારનું બંધારણ હોય એટલે તમે ભૂલ ડબલ કહેવાય મિસ્ટેક. શું કામ કે તમને કદાચ ખબર ન હોય કે અહીંયા આ સરકાર વપરાય એને બદલે તમે બીજી વાપરી નાખી એટલે ભૂલ મોટી ગણાય ટૂંકમાં. એના કારણે માર્ક વધુ કટ થાય છે. ઘણી વખત સ્ટુડન્ટ્સને એવું હોય છે કે સર ભૂલ બહુ નાની છે, એક મિસ્ટેક થઈ ગઈ એમાં આટલા માર્ક કાપી લીધા. સાચી વાત છે, પણ ઈ ભૂલ તમને ટાઈમે બ્રેક મારતા ન આવી, ડ્રાઇવિંગ ન આવી, ભૂલ કહેવાય. પણ બ્રેક મારવાને બદલે લીવર દબાવો તો ડબલ મિસ્ટેક નો કહેવાય, પેનલ્ટી ડબલ નો લાગે. વિચાર કરો, બ્રેક મારવાની હતી, બ્રેક ના મારી હોત કદાચ ગાડીને તો ભટકાત. બ્રેક ના બદલે લીવર માર્યું હોય તો ડબલ જોશથી નહીં ભટકાય, પેનલ્ટી ડબલ નો લાગી. ભલે હસવાની વાત છે, છોકે આઈ અન્ડરસ્ટેન્ડ. પણ હું તમને એ જ કહેવા માંગુ છું કે તમે એક જે કામ કરવાનું હતું એ નથી કરી શકાય, એક મિસ્ટેક છે ને એ કામ પછી બીજામાં કરી નાખ્યું બીજી વસ્તુ, એટલે એને એ નાની મિસ્ટેક્સમાં કન્સિડર થતું નથી. સ્ટુડન્ટ્સને તો નાની જો મારી હોય તો ભૂલ મને એવું લાગે કે સર બહુ નાનકડી મિસ્ટેક્સ છે તો એટલા માટે ન કાપીએ તો ચાલે. સાચી વાત છે, ચાલે ખરું ને, ન કાપીએ તો ચાલી શકે. પણ છતાંય કોઈ કાપ્યું છે તો તમે એનું ઓબ્જેક્શન લઈ શકતા નથી. મેઇન વસ્તુ એ છે તમે એનું ઓબ્જેક્શન લઈ શકતા નથી. ઓકે, હવે બીજી વાત કરું. આ ગ્લુકોઝ છે, આ ગ્લુકોઝ લખો, પણ મારે અહીંયા કયો છે જોઈન્ટ કરવાનો હતો, અહીંયા ગ્લુકોઝને બદલે ગેલેક્ટોઝ જોઈન્ટ કરવાનો છે. તો હવે ગેલેક્ટોઝ નું સૂત્ર જોશે ને, ગેલેક્ટોઝ. ઓકે, તો એનું સૂત્ર શું છે ગેલેક્ટોઝ નું? આ એક જ ફરક. જો આ ચોથા નંબરનો કાર્બન છે ને 1 2 3 4 5 and 6, ચલો આયનોમેરિક કાર્બન, આયનોમેરિક 1 2 3 4 5 and 6. આ ચોથા નંબરના કાર્બન ઉપર વિન્યાસ ઉલટી જાય, H નીચે ને OH ઉપર. જો પહેલા કાર્બન ઉપર વિન્યાસ બદલે તો એક આલ્ફા સ્વરૂપ બને ને બીજું બીટા બને. એ બેને એકબીજાને શું કહેવાય? એનોમર્સ કહેવાય. હવે એનોમેરિક કાર્બન સિવાયના કોઈ પણ કાર્બન ઉપર વિન્યાસ અલગ હોય ને આમાં તો એને એકબીજાના એપીમર્સ કહેવાય. એના માટે શબ્દ કયો વાપરીશું? એપીમર્સ. તો આ બે એકબીજાના શું છે? એપીમર્સ છે. બીટા ડી પ્લસ ગેલેક્ટોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ એકબીજાના એપીમર્સ છે. હવે આ એપીમર્સ માં વાત કરીએ જોડાણ. આનો પહેલો કાર્બન ને આનો ચોથો કાર્બન જોડાય. આ OH છે એમાંથી એક પાણીનો અણુ દૂર થઈ જાય અને જોઈન્ટ થઈ જાય. થઈ ગયું? પહેલા અને ચોથા કાર્બન વચ્ચે જોડાણ. આ લેક્ટોઝ નો અણુ છે. બરાબર છે? ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ એકબીજાના શું છે? એપીમર્સ. આમાં પણ એનોમેરિક કાર્બન ઉપર OH રહ્યો જો ફ્રી, એટલે H આમાં જતો રહીએ તો અહીં આલ્ડિહાઇડિક ગ્રુપ બની શકે છે જે થેલિન દ્રાવણનું રિડક્શન કરી શકે. માટે આને કેવી શર્કરા કહીશું? રિડ્યુસિંગ સુગર, ગળી શર્કરા. તો આ વાત થઈ ગઈ કોની? લેક્ટોઝ વિશે. લેક્ટોઝ નો ગળપણાંક મેં તમને કેટલો કીધો તો 16. લેક્ટોઝ નો ગળપણાંક ઘણો ઓછો છે, 16 જ છે. ચલો, તો આ સાથે આપણા બધા જ ડાયસેકેરાઇડ પૂરા થાય છે. બરાબર છે? અને આપણે જેટલું આમાં થતું જાય બાયોમોલેક્યુલ્સમાં એ તમે સાથે સાથે તૈયાર કરતા જશો એવું માની છે. અને તમે પણ ખાસ કરી રાખું છું, તૈયારી રાખજો છે, પછી છેલ્લે એકારે બધું ભેગું ના થાય.
બરાબર, એટલા માટે તૈયારી રાખવી જરૂરી છે. થેન્ક યુ.